બે શબ્દ બે તો તરત પૂરા થઈ જાય. પણ હવે ભરતસિંહ હું અહીંથી હેડ જતો ઘેર જતો હતો, મને કીધું હેડ્યા મને પાછો બોલાવે. બરાબર, અર્જુન આપણે કંપની મેનેજર છે, જાતે કામ કરે. અને બીજું કે કોઈને પણ ફ્રેન્ચાઇઝી જોતી હોય તો ઓની પણ ફ્રેન્ચાઇઝી મળી રહેશે. દિવાળીના કપડાં બળકો વળથી જ ખરીદજો અને ભાવ જોઈજો અને ક્વોલિટી જોઈજો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ઘણા ટાઈમથી આપણા ભરતસિંહ વ્લોગમાં વ્લોગ બનતા, કેમ કે કોઈ ટાઈમ નહોતો મળતો દોડીમાં. એટલે હવે આપણે શરૂઆત કરીએ અને હવે ડેલી વ્લોગ આવશે અમે, બરાબર. અને આજે અમારા બધા સ્ટાફે છે અને અમારા મિત્રોએ છે, હા, અને ભાઈઓ છે, બરાબર. હરીબા બોલો બે શબ્દ. હાલો, બે શબ્દ બે શબ્દ બે તો તરત પૂરા થઈ જાય. તો આવું ના હોય યાર. હા, વિચારવું પણ એવું થોડું. આ તો કોમેડી વિડીયો થોડું છે કે સાથે ડાયરેક્ટ બોલી નાખ્યું. ના ના, વિડીયો યાર ખબર ના. વિડીયો તો આપણને ખબર હોય કે શું બોલવું, કઈ રીતની એક્ટિંગ કરવી, બરાબર, બધી ખબર હોય. પણ હવે ભરતસિંહ હું અહીંથી હેડ જતો ઘેર જતો હતો, મને કીધું હેડ્યા મને પાછો બોલાવે. બરાબર, કેવો આ વ્લોગ બનાવો છે એટલે હું ડાયરેક્ટ આવી ગયો છું. શું બોલવું છે એ ખબર નહીં. પણ આ જોઈ લો, પહેલાં તો આપણે એસબી ઈ બાઇકની હેડ ઓફિસ, બરાબર. તો અને હા મિત્રો, કે આપણી એસબી ઈ બાઇકમાં જે પણ બાઇક છે એ લોનથી તમને હવે મળી જશે. હા, અને બીજું કે કોઈને પણ ફ્રેન્ચાઇઝી જોતી હોય તો ઓની પણ ફ્રેન્ચાઇઝી મળી રહેશે. એ માટે તમારે રૂબરૂ અમારા વૈકણ ઓફિસે આવી અને વિઝિટ કરવી પડશે. અમે તમને બધું સમજાવી દઈશું અને અમારા એથી જ તમને સ્ટોક આપીશું. તો જેને પણ ભાઈઓને ધંધો કરવો હોય એના માટે ફૂલ સપોર્ટ છે. અને હું તો એક બીજી વાત કહું છું કે આપણે જે હરીબા ચાની ગાડી છે, બરાબર, આ ગાડી હજી કના સિટીમાં કે કયા તાલુકામાં કે કયા ગામડામાં આવી નહીં હરીબાની ચા, એ ખાલી ખાસ કમેન્ટ કરજો, બરાબર. તો આપણે જોઈ લેવું બધી કમેન્ટો કે કયા ગામડામાં હજી કે કયા તાલુકામાં હરીબાની ચા પહોંચી નહીં. તો અમારા ડીલરો દ્વારા એ ગામમાં કે એ તાલુકામાં ફાઇનલ આપણે ચા પહોંચાડીશું. અને હા મિત્રો, કે બહુ સપોર્ટ કરજો. ચામાં સપોર્ટની જરૂર છે, કેમ કે આપણે વૃદ્ધાશ્રમની અંદર જે જમીન રાખી એ જમીનનું આપણે ખાલી બોનું તો આપ્યું હોય અને હજુ આપણે એને મૂકી દીધું હોય હવે. અને ટૂંક જ સમયમાં એને થઈ જાય એટલે આપણે ભૂમિપૂજન કરશું અને પછી કામની શરૂઆત કરશું. પણ એના માટે તમારો ફૂલ એટલે ફૂલ સપોર્ટ જો. અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ ટોટલી નાનાથી નાની અપડેટ સોશિયલ મીડિયા દ્વારા અમે તમને આલતા રહ્યું, બરાબર. કે કઈ રીતનું ચાલે છે, શું કામકાજ ચાલુ છે, કેટલે કોમ પહોંચ્યું છે, આગળ શું નવું કરવાનું છે, ટોટલી અપડેટ આપણે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા બધી તમારા સુધી પહોંચાડીશું. અમારા દરેક ધંધા હશે એમાંથી જે પણ નફાનું ફંડ છે એ 100% જશે અમારા વૃદ્ધાશ્રમમાં. તો મિત્રો સપોર્ટ કરજો. તમારી 1 કિલો ચા લીધેલી કોકની જિંદગી હારી જાય એ માટે. અર્જુન આપણે કંપની મેનેજર છે, જાતે કામ કરે. આ બધો કચરો ભર્યો હતો. વાયકણ બધા અમે ભાઈઓ હા, કોઈ પણ એવું રાખતા નહીં કે અમે આ ઉદ્દેશ બધા અમે મળીને કામ કરીએ છીએ અને મળીને અમારે જે વૃદ્ધાશ્રમનું સપનું છે એ પૂરું કરવાનું છે. તો જય માતાજી મિત્રો, આખો દાડો એવા કામમાં પડ્યા ને તે આટલો બ્લોગ બન્યો નહીં. ઓફિસમાંથી હવે બહાર નીકળ્યો હું, ખાવાય ઘેર નહીં ગયો, બરાબર. વાજ્યા છે એટલા 7:43 થઈ હે. તો મિત્રો આટલું કોમ હે. હજુ તો રાતે પાછું ગમે તે કોમ નીકળી આવે, બરાબર. એટલે ખરેખર ધંધો કરવો કોઈ જરૂરી વાત નહીં, બહુ કાઠું કામ છે. અને ખરેખર અમારો સ્ટાફ જેટલી ઘણા હું ઓફિસમાંથી બહાર ના નીકળું એટલી ઘણા હાજર 12 વાગે કે ચાહે 1 વાગે કોઈ દાડો ટાઈમનું આવીને જોયું નહીં, બરોબર. કદાચ હું એવું હોય તો 5 વાગે 7 વાગે ઘેર જતો રહું. પણ હાર્યા ત્યારે હું કહું કે ભાઈ જો તાણી જ જોઈએ. અને છેલ્લે આવીને કીધું ઘણા ઘણું થાય તો 8 વાગે નીકળી જ જવાનું. તોય મળશું. ખરેખર આ છે અમારા બધા મિત્રો અમારે કેના અને અમારે કે પણ સપોર્ટ કરે તો આજે સપોર્ટ કરે. તો મિત્રો આપણે કલેક્શન નવું આવી ગયું છે દિવાળીનું અને તમામ અમારા ચાહક મિત્રોને 30% ઓફર છે. એટલે દિવાળીના કપડાં બળકો વળથી જ ખરીદજો અને ભાવ જોઈજો અને ક્વોલિટી જોઈજો. શું કહેવું? અને 2 શબ્દો અમારા ભૂતક પણ બોલશે
કેટલા જોડી કપડા લીધા ભૂગો તમે? મેં 5 જોડી ઓલરેડી લઈને મેલાય ને, હજી 5 જોડીનો વિચાર છે. થોડું કલેક્શન સારું જેમ લાયો જ હોય છે ને દિલો કાઢે એમ લીધે જ 5 જોડી લઈને મેં લીધા ઓલરેડી. અને કપડા 1 નંબર છે અને રેઝનેબલ ભાવ છે. એટલે પાટણની અંદર આવો તો ચોક્કસ મુલાકાત લેજો આપ એસબી શોપિંગ ની. અને એમાં વાઈને કેવું કર્યું ભૂગતે કે સારો માલ હતો અને હારી ડિઝાઇન હતી ને એમાંથી એક જોડી વાઈને લઈ દીધી છે. કેમ કે અમે પાછળ ના લેવા હા, અમારો તો આ નિયમ છે. ચલુભાઈ ને લઈને આઈડિયા વાપરીએ કેમ કે હા એક જેવા ના પહેરે ને એટલા માટે ત્યારથી દિવાળીનો સ્ટોક કરી દીધો છે. આ ખરેખર ખોટું છે. મજા આવે યાર. સારી વસ્તુ લઈને મેં લેવાની. હવે પહેરવાનો જ રે દિવાળી 5 દાડા સોમથી. તો અત્યારે તો મને કહી દીધું કે વિડીયોનો સ્ટોક કરો કેમ કે જમ ભણે આમ દિવાળીમાં અમારા વિડીયો ચાલુ રહે એના માટે દાડો રાત મત કરે છે અમારી ટીમ અને અમે વચ્ચે મત કરીએ છીએ. મહેનત કરે એના ભગવાન સફળતા આલે. હા, કેમ કે આપણે રાખવાનું 18 કલાકમાં થવાનું અને 6 કલાક જ ઊંઘવાનું. હા, તાણી પગ જીવનમાં ભાડો શું કેવું. અને એમાં અમારું જે સપનું છે વૃદ્ધાશ્રમનું એ બહુ જલ્દી પૂરું થાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરજો જેથી કરીને અમારા બીજા માણસો પણ એ નોકરી લાગી. કેમ કે વૃદ્ધાશ્રમ ભણાવો એમાં મેનેજમેન્ટ વાળા બધા માણસો પછી રસોડા વાળા પછી હોસ્પિટલનું હોય અંદર. હા, બધી સુવિધા ટોટલ સુવિધા આપવાની છે અંદર જ. હા, બધા માણસો આપણે રાખવા પડે એટલે એ માણસોને રોજીરોટી હેડી જાય અને કોઈ અનાથ હોય એનું પણ ચાલી જાય. એટલે જે અનાથ છે એને અનાથ આપણે રહેવા દેવું નહીં. આપણે એના ભાઈ હા જે ગણો આપણે ગણીને રહેવાનું. એવો મોકો મળે એ અમારો નસીબ. ખરેખર નસીબ હોય તો જ આવો મોકો મળે ને કે મળતો નહીં. હર એકને આ મોકો નહીં મળે. અમારા મા બાપના આશીર્વાદ અને પૂર્બાભાઈની દયા અને અમારા તમામ ચાહક મિત્રોનો સપોર્ટ છે તાણે આ જગ્યાએ છીએ. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. તમે જેટલો સપોર્ટ કરશો એટલું ઝડપી અમારા વૃદ્ધાશ્રમનું કામ ચાલુ થઈ જાય અને ઝડપી પૂરું થાય. આપણે નહીં કહેતા કોઈના જોડે કે પૈસા આપણે કોમ કરીએ ના, આપણે મજૂરીથી જ કરવાનું છે. મજૂરીથી જ આપણે એ બધું સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. તો મિત્રો જમવાને એમ સપોર્ટ કરજો. તો આજનો બ્લોગ આપણે આટલે પૂરો કરીએ છીએ અને હવે ડેલી બ્લોગ આવશે. જય માતાજી.